નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના કલેક્ટર સાહેબને ઓબીસી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું, જેની જેટલી આબાદી એટલી તેની ભાગીદારી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી સમાજને વસ્તુ પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% અનામત બાબતે આવેદન આપવામાં આવ્યું. ગુજરાતમાં ઓબીસી સમાજના વિવિધ ક્ષેત્રમાં થયેલા અન્યાય તેમજ અન્યાયને દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી મુખ્ય શ્રી ગુજરાત સરકાર સુધી માંગણીઓ પહોંચાડવામાં નમ્ર વિનંતી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની અંદર ઓબીસી સમાજને સ્વર્ગીય માધવસિંહ સોલંકીના સમયના વખતની અંદર 27% અનામત ફાળવવામાં આવેલ. ત્યારે ફક્ત 82 જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં સમાવેશ હતો. ત્યારે હાલની તકે ઓબીસી સમાજમાં 143 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર કોળી ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી હોય. કોળી ઠાકોર સમાજની વસ્તીની પ્રથમ ગણતરી કરવામાં આવે અને વસ્તીના ધોરણે જે ઓબીસીના હક મળવા જોઈએ તે પ્રમાણે ઓબીસી સમાજને જેમ બીજા રાજ્યની અંદર તેલંગાણા છે, અન્ય રાજ્યોની અંદર 54%, 50% જેવી અનામત ફાળવવામાં આવેલ છે. તે અનામત મળવા માટે ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા કોળી સમાજના સંગઠનોના આગેવાનો આજે પોતાની માંગણી બુલંદ બનાવી રહ્યા હોય. ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર આપણા કોળી સમાજના આગેવાનો આજે આ માંગણી જે 27%થી વધારી 54% ઓબીસી અનામત મળવા માટે સૌ આગેવાનો બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, અમરેલી શહેર તાલુકા વિસ્તારના ભેગા મળી મહોદય શ્રી માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ અમારી માંગણી માટે આવેદનપત્ર પાઠવ્યું છે. તે આવેદનપત્ર સરકારશ્રીમાં અમારી રજૂઆત માટે મોકલવા વિનંતી કરેલ છે અને ભવિષ્યની અંદર કોળી ઠાકોર સમાજની જે માંગણી છે તે પ્રમાણેની જે અનામત મળવાની અપેક્ષા છે તે પ્રત્યે સરકાર પૂર્ણ વલણ દાખવશે તેવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.